સાંતલપુરની મીઠાની કંપનીમાં બાળમજૂરીનો પર્દાફાશ, તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો. પાટણ જિલ્લાના સાંતલપુરમાં આવેલી મીઠાની કંપનીઓમાં બાળમજૂરી ચાલી રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સાંતલપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી સાતંબર સોલ્ટ કંપનીમાં નાબાલિગ બાળકોને કામ પર લગાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે, જેના કારણે તંત્રની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ શાકંભર સોલ્ટ કંપનીમાં કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ નથી. કંપનીમાં ફાયર સેફટી, હેલ્મેટ, સેફટી કિટ, લેબર ઇન્સ્યોરન્સ જેવી મૂળભૂત સગવડો આપવામાં આવતી નથી. આવી સ્થિતિમાં કંપની કોની રહેમ હેઠળ ચાલી રહી છે તે મુદ્દે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક જાગૃત નાગરિક દ્વારા કંપનીની અંદર જઈ બાળમજૂરી કરતા બાળકોનો વિડીયો રેકોર્ડ કરી લેબર ઓફિસર પાટણને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. આ બાબત અંગે સાંતલપુર મામલતદારને પણ જાણ કરવામાં આવી હતી, તેમજ તાત્કાલિક મદદ માટે 112 પર કોલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સ્થાનિક તંત્ર તરફથી કોઈ અસરકારક પગલું ન લેવાતા અંતે જાગૃત નાગરિકને ગાંધીનગર સુધી ફરિયાદ કરી સ્પેશિયલ ટીમનો સહારો લેવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાએ સાંતલપુરમાં બાળમજૂરી અને મજૂરોની સલામતી અંગેની તંત્રની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે. હવે લોકોની માંગ છે કે સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર.